આ કહાની પૂરી જોવો અને ગમે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરો. તમારી બધી મનોકામના પૂરી થશે. અજમલજી દરિયાના કાંઠે પહોંચ્યા અને કોઈ સંકોચ વિના દરિયામાં કૂદી ગયા. ત્યાં ભગવાન દ્વારકાધીશે પોતાની લીલા પ્રગટ કરી અને ક્ષણમાં જ એક સોનાની નગરી પ્રગટ થઈ. નગરના સિંહદ્વારે એક પનિહારી પાણી ભરતી હતી. અજમલજીએ તેને પૂછ્યું, બહેન, આ નગરીનું નામ શું છે? તેણે જવાબ આપ્યો, આ દ્વારામતી નગરી છે, જેને દ્વારકા કહેવાય છે. સોનાની નગરી જોઈને અજમલજી મંત્રમુગ્ધ બની ગયા. આગળ વધીને તેઓ રાજમહેલના દ્વારે પહોંચ્યા. ત્યાં જય અને વિજય નામના ચોકીદારોએ તેમને રોક્યા. ત્યારે અજમલજીએ કહ્યું કે હું દર્શનાભિલાષી છું અને ભગવાનના શરણે પ્રાર્થના કરવા આવ્યો છું. દ્વારપાલોએ જઈને આ વાત ભગવાન શ્રી કૃષ્ણને કરી. કૃષ્ણ ભગવાને કહ્યું, તેને અંદર લઈ આવો. ત્યારબાદ અજમલજી હિંડોળા પર બિરાજમાન ભગવાન રણછોડરાયના દર્શન કરવા પહોંચ્યા. ભગવાને પ્રસન્નતાથી તેમનું સ્વાગત કર્યું. હીરા રત્નોથી ઝળહળતો મહેલ જોઈને અજમલજી અંજાઈ ગયા અને ભગવાનના દિવ્ય દર્શનથી મુગ્ધ બની ગયા. પરંતુ ભગવાનના મસ્તક પર બાંધેલો પાટો જોઈને તેઓ આશ્ચર્યમાં પડી ગયા. અજમલજીએ પૂછ્યું, પ્રભુ, આપ મસ્તક પર પાટો શા માટે બાંધ્યો છે? ત્રિલોકનાથ, આપને પણ અંગપીડાથી માથે પાટાપીડી કરવી પડે એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો છું. ત્યારે ભગવાને કહ્યું, આજે એક મારો ભક્ત આવ્યો હતો અને તેણે ભક્તિમાં ભાવાવેશથી મને લાડુ અને દૂધની જારીનો ઘા કર્યો, તેથી મારે પાટો બાંધવો પડ્યો છે. આ વાત સાંભળતા જ અજમલજી ધ્રુજવા લાગ્યા. તેમને સમજાઈ ગયું કે તે ભક્ત તેઓ પોતે જ હતા. હવે જે ઈચ્છા લઈને આવ્યા હતા તે કેવી રીતે વ્યક્ત કરવી તે વિચારી તેઓ નિશબ્દ બની ગયા.